ડેલી ડોઝના ગયા એપિસોડમાં અંતરિમ બજેટ શું હોય એના વિશે મેં તમને જણાવ્યું હતું અને 1 ફેબ્રુઆરી 2024 એટલે કે આવતીકાલે ઇન્ટરિમ બજેટ રજૂ પણ થવાનું છે. હવે જો તમને બજેટમાં રસ હોય અથવા તો તમે બજેટ સાંભળવાના હો તો બજેટને લગતા એવા 8 શબ્દો છે જેના વિશે જાણવું બહુ જરૂરી છે અને આ શબ્દો વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. સૌથી પહેલા તો એ જણાવી દઉં કે ઇન્ટરિમ બજેટમાં ઇલેક્શનના કારણે બહુ બધી મોટી જાહેરાતો નહીં કરવામાં આવે. આ બજેટ ત્યાં સુધીનું જ હોય છે જ્યાં સુધી નવી સરકાર બનતી હોય એટલા સમય માટેનું જ આ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. એના પછી જ્યારે ઇલેક્શન પછી નવી સરકાર બનશે ત્યારે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. ઇલેક્શનના કારણે આ બજેટમાં મોટી જાહેરાતો નહીં થાય, પણ ઇન્ટરિમ બજેટ હોય કે પૂર્ણ બજેટ હોય એટલે કે નોર્મલ બજેટ હોય, કોઈ પણ બજેટને સાંભળતા પહેલા કેટલાક શબ્દો જાણવા બહુ જરૂરી હોય છે. જેમ કે પહેલો શબ્દ છે કોન્સોલિડેટેડ ફંડ. સરકાર જોડે જે ટોટલ ફંડ હોય છે, જેટલા પણ ફંડ હોય છે, જેટલા પ્રકારના ફંડ હોય છે, એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ફંડ હોય છે કોન્સોલિડેટેડ ફંડ. કારણ કે સરકાર જે પણ રેવન્યુ કરતી હોય છે અને જે પણ ખર્ચો કરતી હોય છે દેશ ચલાવવા માટે, સરકાર ચલાવવા માટે, એ આ જ ફંડમાંથી કરતી હોય છે. જો સરકારને કન્સોલિડેટેડ ફંડનો ઉપયોગ કરવો હોય તો એના માટે સરકારે પાર્લામેન્ટમાંથી મંજૂરી પણ લેવી પડતી હોય છે. બીજું છે કન્ટિન્જન્સી ફંડ. આ સમજવું એકદમ સિમ્પલ છે. કન્ટિન્જન્સી ફંડ એક એવું ફંડ હોય છે જ્યારે સરકાર એનો ઉપયોગ ઇમરજન્સીમાં કરતી હોય છે. એટલે કે એવી કોઈ સિચ્યુએશન આવી જાય જ્યારે ઇમરજન્સી ફંડની જરૂર પડે ત્યારે આ ફંડમાંથી રૂપિયા અથવા તો બીજી કોઈ મદદ લેવામાં આવતી હોય છે. પબ્લિક એકાઉન્ટ પણ એક પ્રકારનું ફંડ જ હોય છે. સરકાર, તમને ખબર જ છે કે ઘણી બધી સ્કીમ્સ ચલાવે છે, જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સ્મોલ સેવિંગ સ્કીમ્સ, એવી ઘણી બધી સ્કીમ્સ છે જે સરકાર ચલાવતી હોય છે ને એમાં આપણે જે રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ એ રૂપિયા સીધા સરકાર જોડે જાય છે પબ્લિક એકાઉન્ટમાં. અને જ્યારે પબ્લિકને રૂપિયા રિટર્ન આપવામાં આવે છે ત્યારે પણ આ જ પબ્લિક એકાઉન્ટમાંથી રૂપિયા પરત આપવામાં આવે છે ને આમાં કોઈ પાર્લામેન્ટની પરમિશન લેવાની મોટાભાગે જરૂર નથી પડતી. ચોથો શબ્દ છે રેવન્યુ રિસીટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. બજેટમાં છે ને આ શબ્દો બહુ સાંભળવા મળશે, જેમાં રિસીટનો મતલબ થાય છે પૈસાની આવક અને એક્સપેન્ડિચરનો મતલબ થાય છે પૈસા ખર્ચવા. રેવન્યુ રિસીટ અને રેવન્યુ એક્સપેન્ડિચરમાં રેવન્યુ રિસીટનો મતલબ એ થાય છે કે કોઈ પણ મિલકત વેચ્યા વગર અથવા તો કોઈ પણ પ્રકારની લોન લીધા વગર સરકારને જે આવક થાય છે, એટલે કે ટેક્સની આવક હોય, જીએસટીની આવક હોય કે પછી આપણે જે ચાલાણ ભરીએ છીએ એની આવક હોય, એવી આવકને રેવન્યુ રિસીટ કહેવામાં આવે છે. એવી જ રીતે રેવન્યુ એક્સપેન્ડિચરનો મતલબ થાય છે કે કોઈ પણ મિલકત ખરીદવા માટે સરકાર જે ખર્ચો નથી કરતી અથવા તો લોન કોઈને નથી આપતી અને એના સિવાયનો જે ખર્ચો હોય છે, એટલે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એમની સેલેરીમાં જે ખર્ચો થાય છે, પેન્શનમાં જે ખર્ચો થાય છે, સબસિડી આપવામાં જે ખર્ચો થાય છે, આ બધો જે ખર્ચો છે એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. હવે 5મા નંબરે છે કેપિટલ રિસીટ અને કેપિટલ એક્સપેન્ડિચર. હવે કેપિટલ રિસીટ અને કેપિટલ એક્સપેન્ડિચર એ જે મેં આગળ કહ્યું એટલે કે રેવન્યુ રિસીટ અને રેવન્યુ એક્સપેન્ડિચર એનું બિલકુલ ઉલટું. એટલે કે સરકાર જો કોઈની પાસેથી લોન લે છે અથવા તો સરકારી પ્રોપર્ટી વેચીને પૈસા કમાય છે તો એને કેપિટલ રિસીટ કહેવામાં આવે છે. અથવા તો સરકાર જો કોઈને લોન આપે છે અથવા મિલકત બનાવવા માટે જો સરકાર ખર્ચો કરે છે તો એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. છઠ્ઠું છે રેવન્યુ ડેફિસિટ. હવે જે મેં તમને અગાઉ રેવન્યુ રિસીટ અને રેવન્યુ એક્સપેન્ડિચર વિશે જણાવ્યું, એમાં ધારો કે રેવન્યુ રિસીટ એ 1000 કરોડ છે અને રેવન્યુ એક્સપેન્ડિચર એ 1500 કરોડ છે, તો જે બંને વચ્ચેનો ડિફરન્સ છે, જે -500 કરોડનો ડિફરન્સ છે, એને રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે છે. એટલે કે બહુ ખરાબ વાત છે. એટલો સરકાર વધારાનો ખર્ચો કરી રહી છે સેલેરી ચૂકવવા માટે, પેન્શન ચૂકવવા માટે, સબસિડી આપવા માટે, એવી ઘણી બધી વસ્તુઓ માટે સરકાર ખર્ચો કરી રહી છે. એટલે એ ખર્ચો જે આવક થઈ રહી છે એના કરતાં વધારે છે ને એટલે જ એને રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે છે. જે મેં અગાઉ કહ્યું એમ સરકાર માટે સારી વાત ના કહેવાય. એટલે એટલીસ્ટ જો રેવન્યુ ડેફિસિટ છે એ 0 થઈ જાય છે, એટલે કે એ બ્રેક ઇવન થઈ જાય છે, તો એ સરકાર માટે સારી વાત ગણી શકાય. 7મું છે ફિસ્કલ ડેફિસિટ. હવે ફિસ્કલ ડેફિસિટમાં સરકારની ટોટલ આવક અને ટોટલ ખર્ચાને કાઉન્ટ કરવામાં આવે છે. એટલે કે રેવન્યુ હોય કે ડેફિસિટ હોય, કુલ મળીને ટોટલ જો આવક સરકારની 2000 કરોડ થઈ રહી છે, સામે ટોટલ ખર્ચો એ સરકારનો 2500 કરોડ થઈ રહ્યો છે, તો અગેન આમાં જે -500 કરોડ આયા, જે વધારાના અમાઉન્ટ સરકારને આપવા પડી રહ્યા છે, એને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. આ એકદમ સરળ ભાષામાં મેં તમને ફિસ્કલ ડેફિસિટનો મતલબ સમજાવી દીધો. હવે કોવિડ પહેલા છે ને જીડીપીના ફક્ત 4% આજુબાજુ ફિસ્કલ ડેફિસિટ હતી, જે ઘણું સારું કહેવાય સરકાર માટે. એટલે કે જે ફિસ્કલ ડેફિસિટ હતી એની જે રકમ હતી એ ઘણી ઓછી હતી અને મેનેજેબલ હતી. કોવિડ પછી આ અચાનક વધી ગઈ હતી અને એના પછી હવે ઘટીને ફરીથી 6.4%ની આજુબાજુ થઈ ગઈ છે.
એટલે અગેન આમાં ફિસ્કલ ડેફિસિટ જેટલી ઓછી હોય ને એટલું જ કોઈ પણ સરકાર માટે સારી વાત કહેવાય. 8મા નંબર પર આવે છે બજેટ એસ્ટિમેટ્સ અને રિવાઇઝડ એસ્ટિમેટ્સ. હવે માની લો કોઈ પણ સરકાર છે એ બજેટ રજૂ કરે તો એ કયા વર્ષ માટે કરે? આગામી વર્ષ માટે. એટલે આ વખતે જે બજેટ રજૂ થશે 2024-25 માટે થશે. હવે આ બજેટમાં દરેક વસ્તુઓ માટે એક એસ્ટિમેટ મૂકવામાં આવે છે. ધારો કે આપણે ધારી લઈએ મનરેગા યોજના છે, તો મનરેગા યોજનામાં આ વખતે 100 કરોડ રૂપિયાનો ખર્ચો થશે એવું સરકાર એસ્ટિમેટ મૂકતી હોય છે ને આવી જ રીતે ઘણી બધી વસ્તુઓનું એસ્ટિમેટ મૂકવામાં આવે છે અને એને જ બજેટ એસ્ટિમેટ કહેવામાં આવે છે. હવે જેમ આ વખતે બજેટનું એસ્ટિમેટ મૂકવામાં આવ્યું એવી જ રીતે 2022-23માં 2023-24નું એસ્ટિમેટ મૂકવામાં આવ્યું હશે. હવે ધારો કે 2023-24 માટે મનરેગા યોજનામાં 50 કરોડ રૂપિયા ખર્ચો થશે એવું બજેટ મૂકવામાં આવ્યું છે, પણ રિયાલિટીમાં જ્યારે 2023-24માં ખર્ચો કરવામાં આવે છે ત્યારે મનરેગામાં 60 કરોડનો ખર્ચો થઈ જાય છે. એટલે એ અમાઉન્ટને રિવાઇઝડ કરવામાં આવે છે નેક્સ્ટ બજેટમાં, જેને રિવાઇઝડ એસ્ટિમેટ કહેવામાં આવે છે. તો આ હતા બજેટને લગતા કેટલાક ઇમ્પોર્ટન્ટ એવા શબ્દો કે જે જાણવા જરૂરી હતા. જો તમે બજેટ સાંભળવા બેસો ને તો અવારનવાર તમને આવા શબ્દો સાંભળવા મળશે, એટલે તમે એની ઉપર ફોકસ કરી શકશો. આશા રાખું છું કે તમને સમજણ પડી ગઈ હશે. જો આજના ડેલી ન્યૂઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.